morning friends, SP sir here. ચલો મેં કીધું હતું તમને આ ચેપ્ટર હવે એન્ડિંગ પર છે, લાસ્ટ લેક્ચર આપણે ચેપ્ટરમાં પહોંચી ગયા છીએ. આજનો કોન્સેપ્ટ અતિ મોસ્ટ આઈએમપી સ્ક્રીન ઉપર દેખાય જ છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સીએફટી થિયરી લખી દઉં છું બાજુમાં. અતિ મોસ્ટ આઈએમપી પૂછાય છે શું કેવી રીતે લખવાનું છે એના વિશેની ચર્ચા આપણે કરીએ છીએ હમણાં થોડી વાર રહી. પહેલા આપણે થિયરી સમજીશું. આ એટલા માટે મેં અતિ મોસ્ટ આઈએમપી કીધી કે ઘણી બધી રાજની વાતો આજે તમને ખબર પડવાની છે. લાઈક ધેટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણ સંયોજનનો આકાર સંકરણ આ બધું નક્કી કરતા હતા. તો એની અંદર આપણે શું કરતા હતા કે પ્રબળ લિગેન્ડ તો પેલી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની ફેર ગોઠવણી કરતા હતા. તો એ શું કામ થતી હતી એ તમને ત્યારે ખબર હતી નહીં, પણ આજે પડી જશે. ઓકે, ચલો સમજવાનું છે બધાનું ધ્યાન અહીંયા જોઈએ. અને હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ YouTube પર જાઓ, ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર ડુબ્બો મારીને બી સબસ્ક્રાઇબ કરી દેવાનું. ચલો આગળ. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સીએફટી થિયરી અતિ મોસ્ટ આઈએમપી થિયરી. આ સ્ફટિક ક્ષેત્ર જે સિદ્ધાંત છે એ આખો સ્થિર વિદ્યુતીય નમૂનો છે. એટલે એમાં છે ને સ્થિર વિદ્યુતીય આકર્ષણ અપાકર્ષણ બળોને ધ્યાનમાં લીધા છે. એટલું જ નહીં, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને ધ્યાનમાં લઈ અને સમજવામાં આવે છે કે જ્યારે ધાતુ પરમાણુ કે આયન હોય એની આસપાસ લિગેન્ડ આવે ત્યારે એમાં શું થતું હોય. ચલો એ સમજવાનું છે. પણ હું એના માટે અત્યારે પહેલા કહી રાખું કે જ્યાં લિગેન્ડ હોય ઋણ આયન હોય તો એને બિંદુવત ભાર ગણવામાં આવે, તટસ્થ અણુ હોય તો એને દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે. લાઈક ધેટ Cl- લખું તો ઓલરેડી ઋણ વીજભારિત જ છે, તો એનો અર્થ આની આજુબાજુ ઋણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું જ હોય. એની આજુબાજુ શું હોય? ઋણ વીજભારિત ક્ષેત્ર. ક્લિયર? અને ધારો કે તટસ્થ અણુ હોય લાઈક કે H2O લઈ લઉં તો તમને બધાને ખબર જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે આંશિક ઋણ હોય અને આંશિક ધન હોય તો આખા અણુને ડાયપોલ સ્વરૂપે વિચારવામાં આવે છે. એટલે એક છેડો ઋણ વીજભારિત એક છેડો ધન વીજભારિત, તો એને દ્વિધ્રુવ અણુ તરીકે ધ્યાનમાં લેવાય છે. હવે સમજવાનું એ છે કે સાહેબ આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે શું? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણને સમજાવવા કંઈક આવું લાગે છે. આપણે જનરલી જોયું કે સંકીર્ણ સંયોજન બનાવવા માટે સંકીર્ણ સંયોજન બનાવવા માટે બેસ્ટ કોણ? તો સંક્રાંતિ તત્વ. હવે સંક્રાંતિ તત્વ બોલું એટલે ડી વિભાગના તત્વ થાય તો એની અંદર ડી કક્ષક આવે 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 જ અને આવે જ. તો વાત એવી છે કે જ્યારે ધાતુ પરમાણુ કે આયન જે સંક્રાંતિ તત્વના છે એમની જો ડી કક્ષાની વાત કરું તો ડી કક્ષાની અંદર 5 પેટા કક્ષક હોય. આપણે બધા જાણીએ જ છીએ કે ડી કક્ષક જેની અંદર 5 પેટા કક્ષકો આવેલી હોય. ચલો 5 પેટા કક્ષક કઈ તો આપણે નામ શીખ્યા જ છીએ dz2 dx2 - y2 dxy dyz dzx. ખબર છે ને બધાને? તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણને કંઈક એવું સમજાવવા માંગે છે કે જ્યારે ધાતુ પરમાણુ કે આયન મૂળ અવસ્થામાં છે ત્યારે હાલ એની સાથે કોઈ લિગેન્ડ જોડાયેલા નથી ત્યારે એની 5 પેટા કક્ષકો જે ડી પ્રકારની પેટા કક્ષકો હશે એ સમશક્તિત્વ ધરાવતી હશે. એટલે 5 પેટા કક્ષકોની ઊર્જા આકાર બધું જ કેવું હશે? સમાન. એમાં કોઈ વિકૃતિ જોવા મળશે નહીં. અને એ જે 5 ડી કક્ષકો છે એને જોડતું એક નાનું વર્તુળ દોરું પરમાણુની આજુબાજુ તો એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર. એને હું શું નામ આપી દઉં છું? સ્ફટિક ક્ષેત્ર. ક્લિયર? જેમાં 5 ડી કક્ષકો ગોઠવાયેલી છે અને 5 ડી કક્ષકોની અત્યારે ઊર્જા આકાર બધું કેવું છે? સમાન. જ્યારે લિગેન્ડ જ્યારે લિગેન્ડ
એની સાથે જોડાવા માટે આવે L4 ligands. ligand જ્યારે ધાતુ પરમાણુ કે આયનની નજીક આવે, જોડાવા માટે નજીક તો આવવું જ પડે. તો હવે એવા જ્યારે ligand એની નજીક આવશે ત્યારે મેં હમણાં જ કીધું કે ligand એક આખું, આપણે એવું ધારી લઈએ કે ઋણ વીજભારિત, અત્યારે હું ઋણ વીજભારિત ligand ની વાત કરી રહ્યો છું, તો એક આખું ઋણ વીજભારિત સ્ફટિક ક્ષેત્રની નજીક આખું ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય, પણ ત્યારે પણ પાંચે પાંચ ડી કક્ષકો હજી સમશક્તિત્વ જાળવી રાખે છે. નજીક આવે ત્યારે પણ પાંચે ડી કક્ષક સમશક્તિત્વ જાળવી રાખે છે. પરંતુ જ્યારે ligand ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાય, ધાતુ પરમાણુ કે आयन સાથે जोड़ाए त्यारे तब क्या होता है, तो જ્યારે આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને હવે એની અંદર જોડાવા માંગશે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે અંદર મૂકવા માંગશે ત્યારે આપણો જે ધાતુ પરમાણુ હતો એમ એની હવે પાંચે પેટા કક્ષક સમશક્તિત્વ રહેતી નથી. કેટલીક કક્ષકોની ઊર્જા સ્ફટિક ગોળાકાર ક્ષેત્ર કરતા વધે છે તો કેટલાકની ઊર્જા ઘટે છે. જો દેખાતું હશે હવે જે આપણું સ્ફટિક ક્ષેત્ર હતું એ સ્ફટિક ક્ષેત્ર આ વર્તુળાકાર મેં દોર્યું જો આ પહેલા હતું એ, પણ હવે અહીંયા તમે જોઈ શકો છો, ધ્યાનથી જો ખબર પડી જશે, મેં રાઉન્ડ કરી અત્યારે ખાલી સમજવા માટે કે બે કક્ષકોની ઊર્જા વધી છે જ્યારે ત્રણ કક્ષકો એવી દેખાય છે કે જેની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા જો શું થાય છે, ઘટે છે. એટલે હું મુદ્દો લખું છું કે ધાતુ પરમાણુ સાથે જોડાય છે ત્યારે ધાતુ પરમાણુ કે આયનની ડી કક્ષકો સમશક્તિત્વ ગુમાવે છે. અને હું બોલ્યો કેટલીક કક્ષકોની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધે છે જ્યારે કેટલાકની ઊર્જા શું થાય છે, ઘટે છે, જેને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહે છે. જેને શું કહેવાય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા વિભાજન બોલો તો પણ ચાલે, જેને ડેલ્ટા વડે દર્શાવે. શેના વડે દર્શાવે? સાંભળો, હું બોલું તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય અને ડેલ્ટા વડે દર્શાવે. ડેલ્ટા એ ઊર્જા છે અને સ્ફટિક વિભાજન ઊર્જા પણ કહેવાય, જેને આપણે શેના વડે દર્શાવીશું? ડેલ્ટા વડે. જો સ્ફટિક ક્ષેત્ર વિપાટન અષ્ટફલકીય સંકીર્ણમાં થાય, એટલે અષ્ટફલકીય સંકીર્ણ બને, સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાટન થાય તો એને ડેલ્ટા O ફોર ઓક્ટાહેડ્રલ, એના માટે O લખાય, પણ 0 કહેશો તો બી ચાલશે, પણ 0 નહીં કહેવાનું, O જ કહેજો, ડેલ્ટા O વંચાય. અને જો આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન ચતુષ્ફલકી સમચતુષ્ફલકીય સંકીર્ણ, એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર જો આવું વિપાટન થતું હોય તો આવા વિપાટન માટે ઊર્જા ડેલ્ટા T વડે દર્શાવાય, ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય. ક્લિયર? તો આ બંને મગજમાં ફિટ કરી દેજો. ડેલ્ટા O ક્યારે કહેવાય અને ડેલ્ટા T ક્યારે કહેવાય? ડેલ્ટા O ક્યારે કહેવાય? જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ બને ત્યારે થતા સ્ફટિક ક્ષેત્ર વિપાટન. વિપાટન એટલે અહીંયા ઊર્જામાં ફેરફાર થાય. પહેલા પાંચે પાંચની ઊર્જા કેવી હતી? સરખી, પણ હવે કેટલાકની ઊર્જા ઘટશે તો કેટલાકની ઊર્જા વધશે. આવું જે થાય એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન નામ આપેલું છે, જેને ડેલ્ટા વડે દર્શાવાય. એટલે સ્ફટિક વિપાટન ઊર્જા
જો એ અષ્ટફલકીયમાં હોય તો ડેલ્ટા ઓ અને સમચતુષ્ફલકીયમાં હોય તો ડેલ્ટા ટી. ક્લિયર? તો અમે તમને ખાલી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવ્યો કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આપણને આવું કંઈક કહેવા માંગે. મેન વસ્તુ તો अब सीखनी है. चलो अति मोस्ट एमपी प्रश्न હું ખાલી સમજાવવાનો બેટા, મુદ્દા લખતા હું નથી પણ અતિ મોસ્ટ એમપી પ્રશ્ન. અને પ્રશ્ન તમને હવે હું જે કહું છું ને એ પૂછાય છે એવું અષ્ટફલકીય સંકીર્ણમાં અષ્ટફલકીય સંકીર્ણમાં થતું સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો. વેરી મોસ્ટ એમપી પ્રશ્ન, 4 માર્ક્સમાં પૂછાય છે પ્રશ્ન. પણ લખાણ બહુ ઈઝી છે, જે હું સમજાવું એમાં ધ્યાન રાખજો, મુદ્દા બધા આવડશે, મારી જવાબદારી. ક્લિયર? પણ પહેલા થિયરી સમજી લો. આપણને ખબર પડી ગઈ છે કે જ્યારે ધાતુ પરમાણુ કે આયન હોય એની સાથે લિગેન્ડ જોડાય ત્યારે એની પાંચેય ડી કક્ષકો જે હોય એ સમશક્તિત્વ રહેતી નથી અને એની ઊર્જામાં ડિફરન્સ થવાથી કેટલીકની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધે ને કેટલાકની ઘટે. આ ઘટનાને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિપાટન. અને આવું વિપાટન આપણે અષ્ટફલકીયમાં આવે સમજવાનું છે. ચલો તો ધ્યાન રાખો, પહેલા હું સમજાવું એમ. તો અષ્ટફલકીય સંકીર્ણની રચનામાં અષ્ટફલકીય સંકીર્ણની રચનામાં ધાતુ પરમાણુ કે આયન 6 લિગેન્ડ સાથે જોડાય છે. બધાને ખબર છે કારણ કે અષ્ટફલકીય તો જ બને ને, સવર્ગાંક કેટલો હોય? 6. તો હવે અહીંયા થશે કેવું કે ધારો કે આપણો ધાતુ પરમાણુ m છે, પરમાણુ કે આયન જે બી હોય, શરૂઆતમાં એની 5 એ 5 ડી કક્ષક, ડી પ્રકારની પેટા કક્ષકો છે, 5 પેટા કક્ષકો હોય, 5 એ 5 ની ઊર્જા શક્તિ સમાન હશે. તો અમે દોરી દીધી અહીંયા તમને 5 કક્ષકો, જેમની મેં હમણાં જ કીધું એમ, હાલ કીધું એમ ઊર્જા કેવી છે? સરખી. એટલે જો એક જ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રનો એટલે આખું ગોળાકાર ક્ષેત્ર જે દોરી રહ્યો છું એના ઉપર જ છે. એટલે હાલ પૂરતું હું અહીંયા બાજુમાં લખું છું કે 5 પેટા કક્ષકોની ઊર્જા સમાન, 5 પેટા કક્ષકોની ઊર્જા સમાન. હવે થશે કેવું? 6 લિગેન્ડ, 1 2 3 4 5 અને 6 લિગેન્ડ. 6 લિગેન્ડ જ્યારે આ ધાતુ પરમાણુ સાથે જોડાવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. શેનું દાન કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ. તો એના માટે લખું છું લિગેન્ડ ધાતુ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી જોડાય ત્યારે 5 ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. તો થાય શું? સમશક્તિત્વ રહેતી નથી એટલે કે એની ઊર્જામાં ફેરફાર થાય. તે ઊર્જાનો ફેરફાર કેવો હોય? મેન વસ્તુ છે, સમજજો હો. તો હું એ લખું છું ડી કક્ષકના ઇલેક્ટ્રોન, બાજુમાં લખું છું લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન. તમારા મગજમાં આવું ફીડ કરવાનું.
કે અહીંયા આવું કેમ થયું કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું? મેં હમણાં કીધું કે લિગેન્ડ જોડાશે તો હવે ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની જે 5 પેટા કક્ષકોની ઊર્જા સરખી હતી, હવે એમાં વિપાટન થશે, અમુકની ઊર્જા વધશે અને અમુકની ઘટશે, તો સાહેબ આ વધે ઘટે ક્યારે એ સમજાઈ રહ્યો છે. તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન, હવે ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે જેમાંથી અક્ષો વચ્ચે ગોઠવાયેલી કક્ષકો, અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકો, અક્ષો વચ્ચે ગોઠવાયેલી કક્ષકો થાય dz² અને dx² - y². ઘણા કે સાહેબ ખબર ના પડી તો ના જ પડે, 11 સાયન્સ મોઢે ના હોય તો ના ખબર પડે, કારણ કે 11 સાયન્સ ની અંદર આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છે. એટલે જેને 11 સાયન્સ માં કક્ષકોના આકાર પ્રકાર ખબર હશે ને એને ફટાકડીને ખબર પડી જશે. હારો તમારે જેવું કોણ થાય કહી દઉં, તમારે શું કેવું મારે જોવા દો. ડી કક્ષક એની આપણે 5 પેટા કક્ષકો પાડી હતી, આપણે x y અને z અક્ષ લેતા હતા, x અક્ષ y અક્ષ અને આ z અક્ષ. એમાં જે સોરી dz² ક્યારે કહેવાય તો ખબર હશે ને બધાને, ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ છે, ડબલ ડમ્બેલ આકાર, જે પૈકીનો એક ડમ્બેલ આકાર z અક્ષ પર ગોઠવાયેલો હોય સંપૂર્ણ, જો વચ્ચેથી z અક્ષ પસાર થાય દેખાય, એટલે આને અક્ષ પર ગોઠવાયેલું કહેવાય. અહીંયા અક્ષો વચ્ચે નહીં, માય મિસ્ટેક, અક્ષો પર, અક્ષો પર ગોઠવાયેલી કક્ષક, એટલે બંને અક્ષ પર ગોઠવાયેલી કક્ષક કહેવાય. આપણે આમાં અને બીજી ડમ્બેલ આકાર છે ને એ આપણે વર્તુળાકાર આવી રીતે દોરતા હતા, તો આને કહેવાય dz², જે અક્ષો પર ગોઠવાયેલી હોય. હજી એક દોરી દઉં તમને, બીજો એનો આકાર, બીજો પ્રકાર બધાને યાદ હશે, આ x અક્ષ y અક્ષ અને z અક્ષ, એક ડમ્બેલ આકાર સંપૂર્ણપણે x અક્ષ ઉપર હોય, વચ્ચેથી x અક્ષ પસાર થાય તો જુઓ, બીજો ડમ્બેલ આકાર છે ને y અક્ષ પર ગોઠવાયેલો હોય, જો એ ડમ્બેલ આકારની બી બરોબર વચ્ચેથી y અક્ષ પસાર થાય, દેખાય ને મેં ડાર્ક કરી, ક્લિયર? તો આનું નામ આપતા હતા dx² - y², અને બંને કક્ષકોને મેં કીધું એમ અક્ષો પર ગોઠવાયેલી કક્ષક કહેવાય. જ્યારે હજી બાકીની બીજી 3 વધી ને, 5 પેટા કક્ષકો 3 વધે ને, આ x અક્ષ y અક્ષ અને z અક્ષ, એક ડમ્બેલ આકાર આવી રીતે x અક્ષ પર ઢળતો, એક ડમ્બેલ આકાર આવી રીતે y અક્ષ પર ઢળતો, તો જો આ જે કક્ષકો છે ને એ બે અક્ષની વચ્ચે ગોઠવાયેલી છે. એટલે જો ફરીથી આ એક બ્લેક લાઈન, બીજી બ્લેક લાઈન, એની વચ્ચે તમને કક્ષક દેખાશે બેટા, દેખાય? તો આનું નામ આપણે આપતા હતા dxy. પછી એવી જ રીતે xy z અક્ષ, એક ડમ્બેલ આકાર, આ xy z અક્ષ, એક ડમ્બેલ આકાર y અક્ષ પર ઢળતો, એક ડમ્બેલ આકાર z અક્ષ પર ઢળતો, તો આને કહેતા હતા dyz. અને હજી એક આપણે દોરી નાખીએ, ત્રીજો આકાર x અક્ષ y અક્ષ અને z અક્ષ, એક ડમ્બેલ આકાર x અક્ષ ઉપર ઢળતો, એક ડમ્બેલ આકાર z અક્ષ ઉપર આવી રીતે ઢળતો, તો આ કક્ષકનું નામ આપ્યું હતું dxz. તો ત્રણ કક્ષક થઈ dxy, yz અને zx અથવા xz, જે કોઈ ચાલશે. તો આ જે ત્રણે ત્રણ કક્ષકો છે ને, સોરી, આ ત્રણે ત્રણ કક્ષકો છે ને એની અંદર તમે જોશો તો કક્ષક નો ડમ્બેલ આકાર અક્ષોની વચ્ચે ગોઠવાયેલો છે, જો દેખાય છે. તો હું અત્યારે વાત કરી રહ્યો છું અક્ષો પર ગોઠવાયેલી કક્ષક. અક્ષો પર ગોઠવાયેલી કક્ષક એટલે આપણે તો આ બે જ ધ્યાનમાં લેવાની હાલ પૂરતી. તો અક્ષો પર ગોઠવાયેલી કક્ષક એટલે કઈ કઈ થશે? dz² અને dx². માં રહેલા ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધુ, અપાકર્ષણ વધુ માત્રામાં થાય, જેથી તેમની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધે.
એટલે થવાનું શું? મેં કીધું લિગેન્ડ હવે જ્યારે ઇલેક્ટ્રોન આપી અને જોડાય છે, જોડાય ત્યારે થવાનું શું? લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોન, પણ એમાંય કયા ડી કક્ષકમાં? તો એવી પેટા કક્ષકો ડી ની કે જે અક્ષો પર ગોઠવાયેલી છે, એટલે dz2 અને dx2 y2, એ બંને કક્ષકોમાં જો ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું થવાનું? વધુ થવાનું, જેના લીધે એની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા શું થાય? વધે. જ્યારે અક્ષો વચ્ચે ગોઠવાયેલી અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકો, હવે અક્ષો વચ્ચે ગોઠવાયેલી એટલે dxy, dyz અને dzx અથવા xz માં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી હોય, અપાકર્ષણ ઓછી માત્રામાં થાય. હવે જો અપાકર્ષણ ઓછી માત્રામાં થાય તો તેમની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા ઘટે. પડી ખબર? એટલે અહીંયા છે ને ડી ની 5 પેટા કક્ષકો હોય ને એની કંઈક આવી રીતની ગોઠવણ થાય. છેલ્લે ટેન્શન ના લેતા, હું આખી સ્ક્રીન પર તમને બતાવીશ શું મેં આખું લખ્યું નહીં, હો ટેન્શન ન લો. એટલે અહીંયા થવાનું શું? તો બરાબર ગ્રીન કલર, તો મારી પાસે ડી પ્રકારની 5 પેટા કક્ષકો હતી. 1 2 3 4 અને 5 ડી કક્ષકો. પહેલા 5 સમશક્તિત્વ હોય, dz2, dx2 - y2, dxy, dyz અને dzx. 5 સમશક્તિત્વ હતી. ક્લિયર? આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા દોરી મેં જે સીધી લાઈન દોરીને, ક્લિયર, જેને આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન પણ કહી શકીએ. શું કહી શકીએ? સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા, પણ હવે એને ડેલ્ટા ઓ વડે દર્શાવીશ. એના વડે દર્શાવીશ ડેલ્ટા ઓ. એટલે જ્યારે સમશક્તિત્વ હશે ત્યારે બધાની કુલ ઊર્જા, ગોળાકાર સ્ફટિકની કુલ ઊર્જા ડેલ્ટા ઓ જેટલી હશે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડેલ્ટા ઓ જેટલી. હવે એ જે ડેલ્ટા ઓ જેટલી હશે ને, એટલે એવું કહી શકાય પ્રત્યેક માટે 1/5 ડેલ્ટા 0 જેટલી ઊર્જા છે. જ્યારે સમશક્તિત્વ હોય તો સમજો ને, બધાની 1/50 1/50 લો તો સરવાળો કરું તો ડેલ્ટા ઓ આવી જાય. હવે થવાનું કેવું કે જેવા લિગેન્ડના ઇલેક્ટ્રોન એની સાથે જોડાય એટલે હવે આની ઊર્જામાં ફેરફાર થશે. તો એના લીધે થવાનું શું? તો કંઈક આવું થશે. જો હું દોરી રહ્યો છું. 2 કક્ષકો એવી હતી કે જેની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધતી. કઈ હતી? dz2 અને dx2 - y2, કારણ કે શેના પર ગોઠવાઈ હતી? અક્ષો પર ગોઠવાયેલી કક્ષકો હતી. જ્યારે 3 પેટા કક્ષકો એવી હતી કે જેની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા ઘટી હતી. કોણ હતી? dxy, dyz, dzx. કેમ એની ઊર્જા ઘટી હતી? કારણ કે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હતી અને એમાં ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. તો એની ઊર્જામાં થતો ઘટાડો, જેટલી કક્ષકોમાં વધારો થયો હોય એટલો આમાં ઘટાડો થાય. એટલે ખાસ નીચેની કક્ષકો હું લખું છું એ જો બેટા, એટલે ખબર પડે. ચીકણી રંગથી દોરી રહ્યો છું અત્યારે, નીચે ડાઉન એરો કર્યો મેં. 3 કક્ષકોની ઊર્જામાં ઘટાડો થયો. કેટલો થયો હોય? તો જેટલા વધારો થયો હોય એટલે કેટલા વધારો થયો? તો 2 કક્ષકની ઊર્જા વધી એટલે 2/5 ડેલ્ટા ઓ જેટલો બધામાં ઘટાડો થાય. અને બ્લુ કલરથી દોરી રહ્યો છું કે જેની ઊર્જા વધે છે એવી 2 કક્ષકોની ઊર્જામાં થતો વધારો કેટલો લખી શકાય? 3/5 ડેલ્ટા ઓ. ખરેખર છે ને બંનેની ગણતરી છે પણ બહુ જટિલ, આપણે ક્યાંય લખવાની નથી, ક્યાંય આવતી બી નથી, તો આપણે કરવી નથી, આપણે સીધું યાદ રાખીશું. મેં કીધું ને તમને સહેલું પડશે. 3 કક્ષકોની ઊર્જા ઘટી, 2 ની ઊર્જા વધી. 2 ની ઊર્જામાં થતો વધારો, જેટલામાં ઘટાડો થાય એટલે 3 માં ઘટાડો તો 3/5 ડેલ્ટા ઓ. અને 3 માં ઘટાડો થયો તો ઘટાડો કેટલો લખવાનો? જેટલામાં વધારો થયો, કેટલામાં વધારો થયો? 2 માં તો 2/5 ડેલ્ટા ઓ. ક્લિયર?
તો આવી રીતે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય, કક્ષકોની ઊર્જામાં શું થાય? વિભાજન. પહેલા તમને બધી ખબર પડી? અલ્યા ખબર પડી. જો મેં અહીંયા બી લખ્યું હતું, અક્ષો પર ગોઠવાયેલી કક્ષકો dz² અને dx² - y², અપાકર્ષણની માત્રા વધુ થાય તો એની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધી જાય, અને આ બંનેની ઊર્જા ત્રણની ઊર્જા ઘટી જાય. જેના લીધે અહીં હવે સાંભળો, મેન વસ્તુ આવી. આમ અક્ષો પર ગોઠવાયેલી કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થતા તેમની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા શું થાય છે? વધે છે. અને ઈજી પ્રકારની વધુ ઊર્જા ધરાવતી બે કક્ષકો રચાય. એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન બાદ હવે આજે મેં અહીંયા દોરી હતી ને, કઈ dz² અને જો નીચે આકૃતિમાં જો લીટોડિયા થતા હશે ગ્રીન કલરના, દેખાય? હા, એને કઈ કક્ષકો કહેવાય? ઈજી કક્ષકો. અને જે ત્રણ કક્ષકોની ઊર્જા ઘટી હતી, જો નીચે ત્રણ કક્ષકો છે, એને નીચી ઊર્જા ધરાવતી ત્રણ T2G કક્ષકો કહેવાય. એટલે ઊંચી ઊર્જા ધરાવતી ઈજી પ્રકારની કક્ષકો રચાય અને નીચી ઊર્જા ધરાવતી T2G પ્રકારની ઓછી ઊર્જા ધરાવતી કક્ષકો રચાય. પડી અહીંયા સુધી ખબર? પહેલા તો મને એમ કહો તો જરા, પછી આપણે ડિટેલમાં આગળ વધીએ છીએ. ઓકે, મેં પહેલા અહીંયા સુધીની વાત કરી. અષ્ટફલકે સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટનની વાત ચાલી રહી છે. રિપીટ કરું કે ચાલશે? ચાલશે, સરસ. ઘણા કે સાહેબ અમે એવું કીધું રિપીટ કરો. કઈ વાંધો નહીં, ચલો કહી દો. તો પહેલેથી એક વખત કહી દઉં છું કે અષ્ટફલકે સંકીર્ણની રચનામાં ધાતુ પરમાણુ કે આયન એ 6 લિગેન્ડ પરમાણુ સાથે જોડાય, એટલે 6 લિગેન્ડ સાથે જોડાય. ધાતુ પરમાણુ કે આયન જ્યારે લિગેન્ડ સાથે નથી જોડાતા ત્યારે એની પાંચેય કક્ષકો સમશક્તિત્વ ધરાવે છે. પરંતુ જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એની સાથે જોડાય ત્યારે ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. તો ડી કક્ષકમાં ખાસ અક્ષો પર ગોઠવાયેલી કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની માત્રા વધુ હોય, આથી તેમની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા વધે અને બે ઊંચી ઊર્જા ધરાવતી ઈજી પ્રકારની કક્ષકો રચાય. અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકો dxy yz અને zx અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછી માત્રામાં થાય, થી તેમની ઊર્જા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની ઊર્જા કરતા ઘટે અને ત્રણ નીચી ઊર્જા ધરાવતી T2G પ્રકારની કક્ષકો રચાય. ક્લિયર? આ સંપૂર્ણ ઘટનાની અંદર આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા ડેલ્ટા O જે મેં કીધું એનો આધાર ડેલ્ટા O નો આધાર બે બાબતો પર રહેલો છે. એક તો ધાતુ આયનના વીજભાર અને બીજું છે લિગેન્ડની પ્રબળતા. એમ કે લિગેન્ડ ઘણા બધા છે અને બધા લિગેન્ડની પ્રબળતા અલગ અલગ હોય. જેમાં આપણે ધાતુઓના વીજભાર વિશેની ચર્ચા નથી કરવાની, પણ લિગેન્ડની પ્રબળતાની ચર્ચા કરું છું કે જે લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે એવા લિગેન્ડ વડે વિપાટન વધુ પ્રમાણમાં થાય. વિપાટન વધુ એટલે કે એવા સમયે ડેલ્ટાઓની કિંમત મેક્સ હશે. પણ જે લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે એના દ્વારા વિપાટન પણ કેવું થાય? ઓછું થાય. તો એવા સમયે ડેલ્ટાઓની કિંમત કેવી હશે? ઓછી. મગજમાં ફિટ કરજો. અને આજે જે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવા લિગેન્ડ, એટલે ટૂંકમાં લિગેન્ડને બધા લિગેન્ડને
તેમની પ્રબળતાના લિગેન્ડને તેમની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવતા રચાતી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહેવાય? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. 2 માર્ક્સ ની અંદર પૂછાય સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શું છે જણાવો, તો તમારે લખવી પડે. જેમાં કંઈક આ રીતે છે, સૌથી નિર્બળ આયોડીન છે એના કરતા વધુ પ્રબળ બ્રોમિન, પછી થાયોસાયનાઇડ, એના પછી Cl-, સલ્ફાઇડો, ફ્લોરાઇડો, હાઇડ્રોક્સાઇડો, ઓક્ઝેલેટો, ત્યારબાદ H2O, આઇસોથાયોસાયનાઇડો, અથવા તમે કીધું તેમ થાયોસાયનાઇડો N પણ તમે કહી શકો. ત્યારબાદ આવશે EDTA -4, એમોનિયા, EN, નાઇટ્રાઇટો, સાયનાઇડો અને કાર્બોનેટ. જેમાં ખાસ કરીને આમને આપણે વધુ પ્રબળ કહી શકીએ. આ જે છેલ્લે છે ને એમોનિયાથી વધુ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. કારણ કે આપણે હમણાં જ જો મેં થોડી વાર પહેલા જ તમને વિપાટન સમજાવ્યું ત્યારે હું સમજાવ્યું કે શરૂઆતમાં આ જે છે લિગેન્ડ, જરા ફરથી હો એક વખત ખાલી કહી દઉં છું, ધ્યાન રાખજો. વેટ આવે છે. હા, મેં શરૂઆતમાં જ કીધું હતું કે અહીંયા છે ને આપણો જે ધાતુ પરમાણુ હતો ને એ જ્યારે ભૂમિ અવસ્થામાં હોય, એની સાથે કોઈ લિગેન્ડ જોડાતા જ નહીં, ત્યારે 5 કક્ષકો સમશક્તિત્વ ધરાવતી હતી, ખબર છે. પણ જ્યારે આજુબાજુ લિગેન્ડ આવે, હવે લિગેન્ડ આવે તો આખા લિગેન્ડ જેટલા પણ હોય બધા જ લિગેન્ડ દ્વારા એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જે ક્ષેત્ર છે એની વાત છે. જે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે એ આનું વિપાટન વધુ કરી શકે, જે નિર્બળ ક્ષેત્ર કરે વિપાટન ઓછું કરે. જે પ્રાયોગિક રીતે નક્કી થાય, અને મેં કીધું એમ પ્રાયોગિક રીતે નક્કી કરીને એમને શ્રેણીમાં એટલે ચડતા ક્રમમાં લખો તો જે શ્રેણી રચે એને કઈ શ્રેણી કહેવાય? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. ક્લિયર? અને એના આધારે ડેલ્ટા ઓ નક્કી થાય. ટૂંકમાં ડેલ્ટા ઓ વધુ શેમાં હોય, ડેલ્ટા ઓ ઓછું શેમાં હોય, ખબર પડી ગઈ? હજી મુદ્દાની વાત છે, હવે સમજો. જો ધાતુ પરમાણુ કે આયનની ડી કક્ષકમાં 1, 2, 3 ઇલેક્ટ્રોન આવેલા તો માથાકૂટ જ નથી. કેમ? કારણ કે જનરલી આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા હોઈએ તો ગોઠવતા છીએ 3 ઇલેક્ટ્રોન એની ભૂમિ અવસ્થામાં હતા. લિગેન્ડ જોડાયા બાદ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થઈ ગયું. વિપાટન થયા બાદ જમણી બાજુ બ્લુ કલરનો એરો દોર્યો મેં, હવે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય તો આઉટબાઉના નિયમ મુજબ, આઉટબાઉનો નિયમ શું કહે છે? હંમેશા પહેલો ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. 3 હોય તો તમે એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા મૂકી દો. એટલે આઉટબાઉના નિયમ મુજબ નીચી ઉર્જાવાળી કક્ષકમાં પહેલા 3 ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા. એટલે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો વાંધો નથી, પરંતુ એટલે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે હંમેશા નીચી ઉર્જાવાળી T2G કક્ષકમાં જ ગોઠવાય. પરંતુ જો ધાતુ પરમાણુ કે આયનની ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 હોય તો 3 તો નીચી ઉર્જાવાળી કક્ષકમાં T2G કક્ષકમાં 1, 2, 3 તો ગોઠવાઈ જ જવાના. ઊંડા નિયમ મુજબ 3 તો ગોઠવી, આઉટબાઉના નિયમ મુજબ 3 તો ગોઠવી દીધા. હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે તો ડી કક્ષકમાં રહેલો ચોથો ઇલેક્ટ્રોન ગોઠવવા માટે 2 શક્યતા બને.
કાં તો એ ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં ગોઠવાય, Eg કક્ષકમાં ના ગોઠવાય એટલે Eg કક્ષક 0 રહે, T2G માં 4, અથવા તો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં નથી ગોઠવેલો એટલે T2G માં 3 તો ગોઠવાઈ જ ગયા હતા, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? Eg માં. તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે એનો આધાર સાંભળજો હો, ચોથા ઇલેક્ટ્રોનની ગોઠવણીનો આધાર કહું છું. ગોઠવણીનો આધાર બે બાબતો પર છે. ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા અને પી એટલે યુગ્મીકરણ ઊર્જા. જ્યારે યુગ્મીકરણ ઊર્જા એ વિપાટન ઊર્જા કરતા ઓછી હોય એટલે શું ઓછી? હંમેશા છે ને આપણે બી તમે બી કંઈ બી લેવા જાવ તો ઓછો ખર્ચો થાય એવો પ્રયત્ન કરો. તો જરા આપણે અહીંયા વિચારીએ. જોજો કેસરી રંગથી દોરીશ. મારી પાસે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, જોઈ શકો છો મેં 4 ઇલેક્ટ્રોન દોર્યા છે. હવે લિગેન્ડ જોડાયા ત્યારબાદ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થઈ ગયું એટલે હવે મારે ઇલેક્ટ્રોન જમણી બાજુ ભરવાના, આવી રીતે ભરાશે નહીં. હવે ઇલેક્ટ્રોન ભરવાના છે. હવે હું એવું કહું છું કે આ જે વિપાટન થયું હતું, ઊર્જાનો જે તફાવત થયો હતો એ ડેલ્ટા ઓ બહુ વધારે છે. તો આમાંથી 3 ઇલેક્ટ્રોનને તો મેં 1 બાય 1 1 2 અને 3 ગોઠવી દીધા. હવે આ જે ચોથો ઇલેક્ટ્રોન છે, જે ચોથો ઇલેક્ટ્રોન શું કરશે? તો જ્યારે ગોઠવવા માટે જશે ત્યારે જોશે કોણ વધારે છે, યુગ્મીકરણ ઊર્જા વધારે છે કે ડેલ્ટા ઓ. તો એને જોયું કે વિપાટન ઊર્જા વધારે છે, વિપાટન ઊર્જા વધારે છે. વધારે છે તો વધુ ઊર્જા, કારણ કે એને જો ઉપર જવું હોય ને અહીંયા Eg કક્ષકમાં તો ડિફરન્સ ઊર્જા વધારે હોય તો એને વધુ ઊર્જા ખર્ચીને ત્યાં જવું પડે. અધરવાઇઝ એના માટે બેટર ઓપ્શન છે એની યુગ્મીકરણ ઊર્જા ઓછી છે તો એ શું કરશે? ઉપર જવાને બદલે Eg કક્ષકમાં નહીં જાય, એની બદલે નીચે જ T2G કક્ષકમાં શું થશે? યુગ્મીકરણ પામી જશે. એટલે જો યુગ્મીકરણ ઊર્જા ઓછી હોય તો યુગ્મીકરણ જ પામે એટલે કે T2G કક્ષકમાં ગોઠવાઈ જશે. પરંતુ જો યુગ્મીકરણ ઊર્જા વિપાટન ઊર્જા કરતા કેવી હશે? વધારે, તો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં યુગ્મીકરણ નહીં પામે. ફરીથી બતાવો, ઇલેક્ટ્રોન અહીંથી જશે પછી વિચારશે કે શું થાય, નીચે જાવ યુગ્મિક, બરોબર કલર ચેન્જ કરો, બ્લુ આસમાની કલર, ના ગ્રીન ગ્રીન, કે અહીંયા નીચે જાવ યુગ્મીકરણ પામવા કે ઉપર જવું? ઉપર જવું હોય તો એને જોવી પડે વિપાટન ઊર્જા, નીચે જવું હોય તો યુગ્મીકરણ ઊર્જા. એને જોયું કે વિપાટન ઊર્જા ઓછી છે તો જે ઓછું હશે ખર્ચીને ત્યાં જતો રહેશે એટલે ક્યાં જતો રહેશે? ઉપર T2 Eg કક્ષકમાં ગોઠવાઈ જશે. તો ચોથો ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં ગોઠવાય. તો મેન વસ્તુ આ છે અને જેનો આધાર હતો, જેનો આધાર લિગેન્ડની પ્રબળતા છે. કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે બેટા, જો લિગેન્ડની પ્રબળતા વધુ હોય તો વિભાજન વધુ થાય, વિભાજન વધુ થાય, અને વિભાજન વધુ થાય તો ડેલ્ટાઓ હંમેશા યુગ્મીકરણ ઊર્જા કરતા કેવી હશે? વધારે જ હશે. અને યુગ્મીકરણ ઊર્જા કરતા ડેલ્ટાઓ વધારે જ હશે તો એ હંમેશા ઇલેક્ટ્રોન પહેલી કન્ડિશન પ્રમાણે કામ કરશે. એટલે આપણે શું કરતા હતા? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી, કે પરમાણુ જ્યારે ધરા અવસ્થામાં હોય ત્યારે ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન હતા તો એ પાંચે પાંચ આપણે એક 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 અયુગ્મિત ગોઠવી દીધા હતા. પણ જ્યારે પ્રબળ લિગેન્ડ આની સાથે જોડાતો હતો તો આપણે પાંચે પાંચ કાઢી અને પછી આપણે એનું શું કરતા હતા? યુગ્મીકરણ. અને પછી આપણે પાંચે પાંચ ને આવી રીતે ગોઠવતા હતા, 1 2 3 4 અને 5, અને બે ડી કક્ષક ખાલી કરતા હતા. યાદ આવ્યું? સમજ્યા? તો સિમ્પલ લોજિક છે. અને જો પ્રબળતા ઓછી હશે તો વિભાજન ઓછું થશે, જો વિભાજન ઓછું થશે તો ફિક્સ જ હોય, ડેલ્ટાઓ કરતા યુગ્મીકરણ ઊર્જા વધુ જ હોય, અને વધુ જોઈએ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામે જ નહીં. ક્યાં જતો રહે? અહીંયા T2G માં યુગ્મીકરણ ના પામે, ક્યાં જતો રહે? Eg માં. તો નિર્બળ લિગેન્ડ હતા, વિભાજન ઓછું કરતા હતા ને, બે પ્રબળતા ઓછી એટલે નિર્બળ લિગેન્ડ, અને પ્રબળતા વધુ એટલે પ્રબળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ જ્યારે જ્યારે લેતા હતા ત્યારે આપણે ફેર ગોઠવણી કરતા હતા, પણ નિર્બળ હોય ત્યારે ફેર ગોઠવણી કરતા નહોતા. અને હું નથી કહેતો, પ્રાયોગિક રીતે સાબિત થયું છે. કઈ રીતે પ્રાયોગિક રીતે સાબિત થયું છે? કે D4 થી D7 ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધાતુ આયન
કે પરમાણુમાં ધાતુ આયન કે પરમાણુમાં પ્રબળ લિગેન્ડ જોડાય તો એ વધુ સ્થાયી રચના આપે છે. ક્લિયર? એટલે એવો સંકર્ષણ સંયોજન વધુ સ્થાયી ક્યારે? તો એવા ધાતુ આયન કે પરમાણુ કે જેની ડી કક્ષકમાં 4 થી 7 ઇલેક્ટ્રોન હોય અને એની સાથે જો પ્રબળ લિગેન્ડ જોડાયો હોય તો એવા જે સંકર્ષણ સંયોજન બનવાની એની સ્થાયીતા શું થાય? વધી જાય. તો આ તમારી આખી થિયરી થઈ. 4 માર્ક્સ ની અંદર લખવાનું હોય. કેટલું લખવાનું? તો અષ્ટફલકીયમાં પૂછે તો અહીંથી લઈને આટલું લખવું પડે. આ બધું જ ક્લિયર? પણ ટેન્શન ના લો, ચોપડીમાં બી તમને આખું લખાણ આપેલું જ છે. હું અહીંયા તમારે ક્લિક આઉટ કરું. હા, તમારે કક્ષકોના આકાર ક્યાંય દોરવાના આવશે નહીં. તમારે ફોટો ક્લિક કરવો હોય તો કરી લેજો, બરાબર છે? મેં શોર્ટ આઉટ જે લખ્યું છે તો યાદ રાખવામાં તમને સરળતા પડશે. ક્લિયર? હા, તમારે આ આકૃતિ દોરવી પડશે. આ નહીં દોરો તો ચાલશે. એના પછી આ મુદ્દાને આધારિત લખવાનું છે. ઓકે, ચલો હું એકવાર મુદ્દા વાઇઝ તમને ક્લિયર કરાવી દઉં એટલે તમને લોકોને ખ્યાલ આવે. તો જઈએ આપણે આગળના પેજ પર. હમણાં ખ્યાલ આવી જશે તમને લોકોને. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવો. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સ્થિર વિદ્યુતીય નમૂનો જે ધાતુ અને લિગેન્ડની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓને ધ્યાનમાં લઈ અને કરવામાં આવે. શરૂઆતમાં કીધું હતું એ છે, છોડ દો એને. અત્યારે હાલ સીધો જ હું ટોપિક પર આવું છું. અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો. અતિ મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ માટે. ક્લિયર? શરૂઆત જો મુદ્દાની ક્યાંથી કરીએ છીએ કે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ પરમાણુ કે આયનની આસપાસ 6 લિગેન્ડ આવેલા હોય. ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. જેમાં અક્ષો ઉપર ગોઠવાયેલી કક્ષકોમાં અપાકર્ષણ વધુ હોય તેથી તેની શક્તિ વધે. અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષક અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું અનુભવે તેથી તેમની શક્તિ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઊર્જાની સાપેક્ષે ઘટે. આમ સમશક્તિત્વ દૂર થતા નીચી શક્તિ ધરાવતી T2G પ્રકારની 3 અને ઊંચી શક્તિ ધરાવતી Eg પ્રકારની 2 કક્ષકોમાં વિભાજન પામે. અને આ પ્રકારની ઘટનાને સ્ફટિક ક્ષેત્ર વિભાજન પણ કહે છે. અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળતું કક્ષકોનું ઊર્જાનું વિભાજન ડેલ્ટા O વડે દર્શાવાય. 2 Eg પ્રકારની કક્ષકો 3/5 ડેલ્ટા O જેટલો વધારો થશે ઊર્જામાં અને 3 T2G કક્ષકની ઊર્જામાં 2/5 ડેલ્ટા O જેટલો ઘટાડો થશે. ક્લિયર? આમાં જો અવળવા જે છે ને આટલું દોરવું પડશે તમારે. આ કક્ષકોના નામ લખવાના હો ભાઈ. આ નહીં દોરો તો ચાલશે. ઓકે, આગળ વધીએ છીએ. વેઇટ હો. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા O ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડના પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર પર આધાર રાખે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કક્ષકોનું વિભાજન એ ઓછા નહીં વધુ પ્રમાણમાં આવશે. વધુ પ્રમાણમાં થાય. સામાન્ય રીતે લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા પ્રબળતાના વધારાને આધારે લિગેન્ડની ગોઠવણી કરી છે. ક્લિયર? ઉપરોક્ત શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. 2 માર્ક્સ માટે આઈએમપી યાદ રાખો પ્રશ્ન, બરાબર? અલગથી પૂછી શકાય. અષ્ટફલકીય સંકીર્ણમાં જો ડી કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો તેની ગોઠવણી નીચી ઊર્જા ધરાવતી T2G કક્ષકમાં હુનના નિયમ પ્રમાણે થશે. એટલે બધામાં એક ઇલેક્ટ્રોન. પરંતુ જો ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો 2 શક્યતા રહે. કાં તો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં ગોઠવાય છે અને એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે, કાં તો યુગ્મીકરણ ઊર્જા આપવાનું અવગણીને Eg કક્ષકમાં જતો રહે. એટલે મેં કીધું એમ, કાં તો T2G કક્ષકમાં 3 હતા એની સાથે એકમાં યુગ્મીકરણ પામે એટલે 4 થઈ જાય, Eg 0 રહે, કાં તો યુગ્મીકરણ ઊર્જા આપવાનું અવગણી રાખે એટલે યુગ્મીકરણ પામે નહીં અને ક્યાં જતો રહે? Eg માં. 2 શક્યતા પૈકી કઈ શક્યતા સંભવી શકે તેનો આધાર સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા અને યુગ્મીકરણ ઊર્જાની માત્રા પર છે. એ પણ મેં તમને સમજાવ્યું કે જો યુગ્મીકરણ ઊર્જા વધારે છે યુગ્મીકરણ ઊર્જા તો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે જ નહીં, Eg કક્ષકમાં ગોઠવાશે. જો અને જો નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરનારા લિગેન્ડ હોય તો એનો અર્થ
યુગ્મીકરણ, અરે સોરી હજી એની જ વાત છે, નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે એમાં આવું હોય જેથી તેમાં ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ બને. નિર્બળ જોડાય તો મેં કીધું એમ ફેર ગોઠવણી કરવી પડે નહીં. ફેર ગોઠવણી ના કરો તો અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધી જાય ને. યુગ્મીકરણ જ નથી કરવાનું તો સ્પિન ગુણક જે છે સ્પિન ઊંચા થઈ જાય. ઊંચા સ્પિન એટલે સ્પિન ક્વોન્ટમ આનો વધી જવાનો ને. જ્યારે તમે વિચારો ડેલ્ટા ઓ કરતા p ઓછું હોય, યુગ્મીકરણ ઊર્જા હવે કેવી છે? ઓછી. તો ઇલેક્ટ્રોન T2g કક્ષકમાં ગોઠવાશે, યુગ્મીકરણ પામશે. એટલે પહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોન વધારે હતા પણ હવે ફેર ગોઠવણી થશે અને આપણે એનું શું કરી નાખીએ છે? યુગ્મીકરણ. તો યુગ્મીકરણ કરી નાખો તો સ્પિન ક્વોન્ટમ શું થાય? ઘટી જાય. એટલે નીચા સ્પિન ધરાવતા સંકીર્ણ બનાવે. અને પ્રાયોગિક પુરાવા દર્શાવે છે D4 થી D7 ઇલેક્ટ્રોન રચનામાં નિર્બળ ક્ષેત્ર કરતા પ્રબળ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડ વધુ સ્થાયીતા પામે. ક્લિયર? બહુ ઈઝી છે. એવું લાગે તો લેક્ચર 2 વાર રિપીટ કરજો બેટા, પણ મોઢે લખજો. અતિ મોસ્ટ ટાઈમિંગ જેને મેં પહેલા સમજાવ તો થિયરી મુદ્દા લખતા તો આવડે. પપ્પુ જેવા છે. આગળ વાત કરતો હજી નાનો એવો પ્રશ્ન હજી ચલાવી દઈએ. સમચતુષ્ફલકીય સવર્ગ સંયોજન. હવે સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન ઊંધું થઈ જાય. તે અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતા ઊંધું હોય. ધારો કે આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાય છે તો વાંધો નથી, આ રીતે લખો. પણ ધારો કે આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછાય છે તો અહીંયા થોડા મુદ્દા એડ કરો કે સમચતુષ્ફલકીય સંકીર્ણ, હું બોલું છું બધા મુદ્દા સાંભળજો. સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુ ક્યારે 4 લિગેન્ડ સાથે જોડાય છે. તે દરમિયાન લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન અને ધાતુ પરમાણુ કે એની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. જે પૈકી પહેલા લખન કરતા ઊંધું અક્ષો પર ગોઠવાયેલી કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, જેના લીધે નીચી ઊર્જા ધરાવતી Eg પ્રકારની બે કક્ષકો રચાય. અને અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકો અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય, જેથી વધુ ઊર્જા ધરાવતી આ નીચી ઊર્જા ધરાવતી ના વધુ ઊર્જા ધરાવતી T2g પ્રકારની 3 કક્ષકો રચાય, જેની ઊર્જા વધારે હોય. એટલે પેલા કરતા ઊંધું દોરવાનું થાય. જો દોર્યું ડી કક્ષકની પાંચે પાંચ પેટા કક્ષકો સમશક્તિત્વ હતી. આની દોરો ચાલશે, અહીંથી દોરજો. અને આવું બી ના દોરો હોય તો મેં દોર્યું તે ઉપર તમે દોરી શકો છો, કોઈ વાંધો નથી, કોઈ દિક્કત નથી. ક્લિયર? દોરી દઉં છું તમારે જેવું કોણ થાય. પણ 3 કક્ષકો અને હવે નીચે કેટલી કક્ષકો આવશે? 2. અહીંયા જે વિપાટન ઊર્જા હોય એને કહેવાય ડેલ્ટા ટી. ક્લિયર? એટલું લખવાનું થાય તમને. અને ઊર્જાનો ઘટાડો વધારો, આપણો જે આ મુદ્દો હતો ને ઊર્જાનો વધારો ઘટાડો થશે, બસ અહીંયા સુધીનું લખવાનું. અને પછી સીધું ત્યાંથી આગળનું કશું નથી લખવાનું, સીધું અહીંથી જોઈન કરો. જો સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડનું અંતર પણ સમાન હોય તો એવું દર્શાવી શકીએ કે ચતુષ્ફલકીય સંકીર્ણમાં ડેલ્ટા ટી સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા એ હંમેશા અષ્ટફલકીયમાં થતા વિપાટન ઊર્જા કરતા 4/9 ગણી હોય. એટલે ઓછી હોય. 4 ભાગ્યા ન કરો તો પોઈન્ટમાં જવાબ આવે. ખબર પડે ને? તો પોઈન્ટમાં જવાબ આવે એટલે એનો અર્થ શું થાય? અષ્ટફલકીય સંકીર્ણ કરતા સમચતુષ્ફલકીયમાં વિપાટન ઊર્જા હંમેશા કેવી હોય? ઓછી જ હોય. આ મુદ્દો સમજાવ ના સમજાવ? પરથી બોલો. અષ્ટફલકીય સંકીર્ણ જે ધાતુએ બનાવ્યો તો એ જ ધાતુ હોય, એમાં જે લિગેન્ડ હોય એ જ લિગેન્ડ સમચતુષ્ફલકીય બનાવતો હોય એની જ સાથે જોડાય. અને એમાં જો ધાતુ લિગેન્ડ વચ્ચેનું અંતર બી સરખું હોય તો ચતુષ્ફલકીયમાં થતી સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા એ અષ્ટફલકીય કરતા 4/9 ગણી હોય. પરિણામે કક્ષકીય વિપાટન ઊર્જાઓ વધુ યુગ્મનને દબાણ કરવા માટે પૂરતી હોતી નથી. તેથી નીચા ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે. હવે અઘરો મુદ્દો નહીં લખતા, હું હેલો કરતો હોય. પરિણામે અહીં સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય નીચું હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામતા નથી અને અયુગ્મિત અવસ્થામાં જ રહે છે, જેના લીધે
નીચા સ્પિન ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગેમાં બધા સંયોજનો કેવા હોય? ઊંચા સ્પિન વાળા. ક્લિયર? ડન. આ અષ્ટફલકીય નથી, ચતુષ્ફલકીય. બસ એમાં એટલું જ લખવાનું થાય બેટા. થિયરી પૂરી. એટલે તો મેં કીધું લગભગ તમને 2 માર્ક્સમાં જ પૂછે છે, પણ 3 માર્ક્સમાં પૂછે તો મેં કીધું થોડું એડિટિંગ કરજો. અને તમે એડિટિંગમાં રાજા આવડે બધાને. હા, મારા કરતા બી ભયંકર આવડે. તો એટલું એડિટિંગ કરી અને થિયરી પૂરી કરી. તો હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપણે બાકી રહે છે. ઘણા કે સાહેબ તમે તો કહેતા હતા છેલ્લો ટોપિક છે. ના ના, છેલ્લો ટોપિક હવે. પણ આ છેલ્લો ટોપિક એટલા માટે હવે કીધો મેં, આખો ટોપિક છે ને ગોખણ પટ્ટી. શું છે ભૈયા? ગોખણ પટ્ટી. તો બસ તમારે આ ટોપિક આખો ગોખવાનો થશે. સંકીર્ણ સહજ નો રંગ. કારણ કે રંગ છે ને ભાઈ, એ પ્રાયોગિક રીતે નક્કી થાય. ધેરફોર આપણને અહીંયા જે કીધું છે એને આપણે સ્વપ્રયોગ સ્વીકારવાનું થશે, ગોખવાનું થશે. પણ એ આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બસ તો અહીંયા સુધી રાખ. બાય.